પ્રજ્ઞા શાહ, યોગા એક્સપર્ટ. આજે તમારી સાથે તમને કોન્સન્ટ્રેશન વધારવામાં મદદ મળે ને એવા બ્રીધિંગ વિશે વાત કરવા માંગુ છું. તો આપણે સૌથી પ્રથમ જે બ્રીધિંગ જોઈશું ને એને કહેવાય છે બોક્સ બ્રીધિંગ. બોક્સ બ્રીધિંગ એટલે શું કરવાનું છે કે પહેલાં 4 કાઉન્ટ હું કરું ત્યાં સુધી તમારે શ્વાસ અંદર લેવાનો છે, પછીના 4 કાઉન્ટમાં તમારે એને હોલ્ડ કરવાનો છે, પછીના 4 કાઉન્ટમાં તમારે એને બહાર કાઢવાનો છે અને પછીના 4 કાઉન્ટમાં તમારે એને બહાર હોલ્ડ કરવાનો છે. જ્યારે 16 કાઉન્ટ પૂરા થાય ને ત્યારે એક બ્રીધિંગ રાઉન્ડ થશે. તો ચાલો આપણે શરૂ કરીએ. શ્વાસ અંદર 1 2 3 4, હોલ્ડ 2 3 4, out 2 3 4, and hold out 2 3 4. Again, in 2 3 4, hold 2 3 4, out 2 3 4, hold out 2 3 4. Again, in 2 3 4, hold 2 3 4, out 2 3 4, hold out 2 3 4. આપણે 3 રાઉન્ડ કર્યા, પણ તમે ધારો તો 5 7 સરસ ફોકસ રાખીને જો 7 થી 10 કાઉન્ટ કરશો તો તમને પરીક્ષાના ટેન્શનમાંથી પણ હળવાશ અનુભવાશે અને તમારું ફોકસ સરસ વધી શકે. તો આ રેગ્યુલર કરવા જેવું બ્રીધિંગ પ્રેક્ટિસ છે જે તમે દિવસ દરમિયાન ક્યારે પણ કરી શકો. જેમ શરૂઆતમાં તમે 4 કાઉન્ટ હોલ્ડ કરો ને એમ ધીમે ધીમે 5 પણ કરી શકાય. જ્યારે પણ તમે બ્રીધિંગ સારી રીતે ફોકસ થઈને કરો છો ને એટલે તમારું મગજની ક્ષમતા, યાદશક્તિ વધે છે. તમારા મગજની યાદશક્તિની ક્ષમતા વધે અને તમને પરીક્ષામાં ઘણો બધો ફાયદો થઈ શકે.